નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે ગુજરાતમાં જોઈએ તો મગફળીનું ઘણું બધું વાવેતર થયું અને અત્યારે જોઈએ તો કે 80 થી 100 દિવસની મગફળી થઈ ગઈ અને આપણે આગળની જે માવજત કીધી હતી એ પ્રમાણે ઘણા ખેડૂત મિત્રોએ અનુસરીને આપણે અત્યાર સુધી ઘણો બધો ખર્ચો કરીને માવજત કરી કે સારામાં સારું ઉત્પાદન મળે અને રોગ જીવાત સામે રક્ષણ મળે. તો હવે આપણે સમય આવી ગયો તો શેના માટેનો તો કે કોઈ પણ માનો કે મગફળી તો આપણે ઉત્પાદન કઈ રીતે વધારવા મળે. તો એના માટે હવે શું માવજત કરવી, તો ખાસ કરીને 80 થી 100 દિવસની માંડવી હોય અને કાઢવાના 25 થી 30 દિવસની વાર હોય તો ત્યારે આપણે શું માવજત કરી તો જેથી કરીને જે મગફળીના ડોડવા છે તે ભરાવદાર બને. પછી માનો કે તેલની ટકાવારી ખૂબ મહત્વની હોય તો તેલની ટકાવારીમાં વધારો થાય. તો પછી આપણે જે ક્વોલિટી છે તો ક્વોલિટીવાળો દાણો બને, ટૂંકમાં કલરવાળો. તો આ જે બધા પેરામીટર છે એ ધ્યાનમાં રાખીને આપણે ભાવ મળતા હોય તો એ મેન્ટેન કરવાને વધારવા માટે આપણે શું કરવું જોઈએ તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે. તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી તમને મળી રહે. અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે કે પહેલી વાર આ વિડીયો જોવે છે તો કૃષિ ગીતાની બાજુમાં કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરી દો જેથી કરીને કોઈ પણ આપણે ખેતીલક્ષી માહિતીના વિડીયો મૂકતા હોય તે આપના સુધી પહોંચતા રહે. તો હવે આપણે વાત કરીએ તો કે દોડવા વધારવા, બરોબર. પછી અમુક જે ઝીણી ગોગડીઓ થઈ જતી હોય તો એમાં દાણો પૂરેપૂરો ભરાઈ જાય, વ્યવસ્થિત મોટો થઈ જાય. પછી વજન વધારવા, પછી તેલની ટકાવારીમાં વધારો કરવા અને ક્વોલિટી માટે. તો જ્યારે 80 થી 100 દિવસની માંડવી હોય ત્યારે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ આવે, બરોબર. તો કેલ્શિયમ નાઇટ્રેટ છે એ 80 થી 100 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી આપણે છંટકાવ કરવાનો છે. 80 થી 100 ગ્રામ પ્રતિ 15 લીટરના પંપ પ્રમાણ, બરાબર, કેલ્શિયમ નાઇટ્રેટનો આપણે છંટકાવ કરવાનો. હવે જો આપણે એ પૂખતા હોય કે આપણે માનો કે ખાતર ઉડાડી એ રીતે નાખતા હોય ને તો 4 થી 5 કિલો વીઘે નાખવાનું. 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે હું તમને માપ કહું કે 4 થી 5 કિલો, બરોબર. અને જો આપણે પંપથી સ્પ્રે કરતા હોય, વોટર સોલ્યુબલ હોય તો આપણે 80 થી 100 ગ્રામ. તો આ રીતે કેલ્શિયમ નાઇટ્રેટનો જ્યારે આપણે 80 થી 100 દિવસની માંડવી ત્યારે છંટકાવ કરવાનો. પ્લસ બોરોન, તો બોરોન છે એ આપણે જોઈએ તો કે 20 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી, કે જે વોટર સોલ્યુબલ બોરોન આવે તો એ 20 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી છંટકાવ કરવાનો. તો આ બે વસ્તુ મેં કીધી ને તો એ બેને મિક્સ નથી કરવાની, ખાસ એ ધ્યાન રાખવાનું. કેલ્શિયમ નાઇટ્રેટ તમે છંટકાવ કરતા હોય ને તો કેલ્શિયમ નાઇટ્રેટ એક જ તમારે, એની સાથે કોઈ પણ બીજું ફૂગનાશક એવું કંઈ આપણે ટૂંકમાં બીજું કોઈ માઇક્રોન્યુટ્રન્ટ કે મિક્સ નહીં કરવાનું, એકલું છંટકાવ કરવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું, નકર દ્રાવણ ફાટી જાય. હવે ઘણી બધી કંપની છે એ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન એ બંને મિક્સ આવે, બરોબર. તો એ મિક્સ કોમ્બિનેશનમાં પ્રવાહી સ્વરૂપમાં આવે. તો એનો જો તમે છંટકાવ કરો ને તો એમાં 40 ml નું પ્રમાણ રાખવાનું છે આપણે પંપે. 15 લીટરના પંપમાં 40 ml, બરોબર, એ પ્રવાહી સ્વરૂપમાં આવે કેલ્શિયમ ને બોરોન. તો એ પણ તમે છંટકાવ કરી શકો. તો પછી જે ઉપરના બે કીધા ને આપણે વોટર સોલ્યુબલ, તો એ બેમાંથી એક નાખવાની જરૂર ના પડે. ટૂંકમાં આ ત્રણમાંથી જે તમને અવેલેબલ રહે એ તમે છંટકાવ કરી શકો. હવે એના પછી બીજી વાત તો કે 0050 કે પોટાશ, કારણ કે પોટાશ છે એ વજન વધારવામાં ખૂબ ફાયદો કરતું હોય. તો જે 0050 વોટર સોલ્યુબલ ગ્રેડ આવે, કોઈ પણ સારી કંપનીનો તમારે લઈ લેવાનો. એ પણ આપણે જોઈએ તો કે 100 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી છંટકાવ કરવાનો. એ આ છંટકાવ કરો ને એના થોડાક સમય પછી કરવાનો, બરોબર. એટલે આ રીતે આપણે આ ખાતરની વાત કરી કે જેનાથી આપણે શું થઈ શકે તો કે દોડવો ભરાવદાર થઈ છે, પછી તેલની ટકાવારીમાં વધારો થઈ છે, વજનમાં વધારો થઈ છે અને જે આપણો દાણો બનશે એ ક્વોલિટીવાળો દાણો બનશે. પછી જ્યારે મગફળી આપણે કાઢવાના હોય, માનો કે જ્યારે મગફળી કાઢવાનો હોય એના સપોઝ આપણે 15 થી 20 દિવસ પહેલાં આપણે જિબ્રેલિક 40% આવે, જિબ્રેલિક એસિડ એ 40% આવે ને એ 1 ગ્રામ પ્રતિ 15 લીટર પંપ, 1 ગ્રામ આપણે નાખવાનું 15 લીટર પંપમાં. જિબ્રેલિક 40% આવે એ આપણે છંટકાવ કરવાનો. ક્યારે તો કે માંડવી જ્યારે કાઢવાની હોય એને 15 દિવસ પહેલાં. તો આ જે આપણે માવજત કીધી એ પ્રમાણે આપણે માવજત કરશું તો એમાં આપણે જે વજન વધારવાની વાત છે કે અત્યાર સુધી આપણે મગફળી વાવેતર કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ આપણે ખર્ચો કર્યો તો એ ખર્ચા પ્રમાણે માનો કે છેલ્લે જો આપણે આ એક માવજતમાં એટલો બધો ખર્ચો નથી થતો એ કરી દઈ અને ના કરી તો ઘણું બધું પ્રોડક્શનમાં પણ ઘટાડો આવે. અને ઘણા ખેડૂત મિત્રો આ માવજત ઘણા વર્ષોથી કરે છે, કંઈ નવી નથી, પરંતુ અત્યારે આપણે સમય આવ્યો તો આપણે તમારા સુધી માહિતી પહોંચાડી, બરોબર. અને બીજો એક પ્રશ્ન ઘણો શું રહેતો હોય તો કે મગફળી માનો કે દોડવા થયા તો અત્યારે વરસાદ ઘણો બધો પડ્યો ગુજરાતમાં, તો જે બધા વિસ્તારમાં વરસાદના લીધે પાણી પણ ભરાઈ ગયા, તો એના લીધે જે ટૂંકમાં જંગલી પ્રાણી છે, રોજડા છે, ભૂંડડા છે, બરોબર, તો એનો ત્રાસ વધતો જાય. કારણ કે અંદર હવે મગફળી હોય તો મગફળીમાં ખૂંદી નાખે, દોડવા છે તોડી નાખે, બરોબર, ઘણું બધું નુકસાન થાય. તો એના કારણે આ ઘણું બધું નુકસાન થતું હોય તો એના નુકસાનથી બચવા શું કરવાનું કે જ્યારે મગફળીનો 30 દિવસનો ગાળો હોય ને એ પહેલાં તમારે છંટકાવ કરવાનો.
30 દિવસ પછી છંટકાવ નહીં કરવાનો. આપણે એનિમેટ કરીને જે દવા આવે બરાબર, ખૂબ સારું પરિણામ છે. એ આપણે 25 ml પર 15 લીટર પંપના પ્રમાણથી છંટકાવ કરવાનો. એનું ટૂંકમાં 30 થી 45 દિવસ સુધીનું રિઝલ્ટ રહીએ. એટલે ખાસ કરીને જ્યારે મગફળી છેલ્લો મહિનો હોય ને ત્યારે છંટકાવ નહીં કરવાનો. 1 મહિનાથી વધારે વાર હોય ને તો જ તમે આ છંટકાવ કરી શકો, કારણ કે વળી પાછી એવું કે એની અસર છેલ્લે સુધી રહેતી હોય. એટલે એ છંટકાવ કરવાથી આપણે રોજ ભૂંડ સામે, કોઈ પણ જંગલી પ્રાણી સામે સારામાં સારું રક્ષણ મળે. તો આ રીતે માવજત કરવાથી આપણે મગફળીના પાકમાં ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો કરાવી શકીએ. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો. બીજા ખેડૂત મિત્રો તમારા ગ્રુપ હોય તો એમાં પણ આ વિડીયો શેર કરજો. અને કોઈ પણ ખેતીલક્ષી તમારી માહિતી જોતી હોય તો એ કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તો તેના ઉપર આપણે વિડીયો બનાવશું. આભાર. જય જવાન, જય કિસાન.